સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વિધવા સહાય યોજના શું છે, કોણ આનો લાભ લઈ શકે, એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે અને કઈ રીતે એનું તમે ફોર્મ ભરી શકો એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આપશું। તો સૌપ્રથમ આપણે વાત કરી વિધવા સહાય યોજનાની, જે નામ ઉપરથી તમે અંદાજો મારી શકો કે આ યોજના શું છે। તો આ યોજનામાં જે બહેનોના પતિ મૃત્યુ પામ્યા હોય એ લોકોને સરકાર દ્વારા જે જીવન ધોરણ એનું ઇઝી બની શકે એની માટે દર મહિને 1250 રૂપિયા સરકાર દ્વારા એ વિધવા બહેનોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? જે બહેનોની ઉંમર 18થી જે પણ મેક્સિમમ ઉંમર કોઈ એમાં ડિફાઇન કરેલી નથી, 18 વર્ષ પ્લસ હોય અને એનો પતિ મૃત્યુ પામ્યો હોય એ લોકો છે આ યોજનાનો લાભ લઈ શકે। આની અંદર એક આવકનો ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવામાં આવ્યો છે કે જે ગામડાની અંદર 1,30,000 અને શહેરની અંદર 1,50,000 મેક્સિમમ આવક મર્યાદા રાખેલી છે। તો એક આવકનો ક્રાઇટેરિયા છે જેમાં શહેરી વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 અને ગામડાની અંદર 1,20,000 અને વિધવા બહેનો મેક્સિમમ કોઈ ઉંમર નથી, મિનિમમ 18 વર્ષ હોવા જોઈએ અને એનો પતિ મૃત્યુ પામ્યો હોય એ લોકોને સરકાર દ્વારા 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આ વાત કરીએ આપણે વિધવા સહાય યોજના વિશે। હવે આપણે વાત કરીએ કે વિધવા સહાય યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો ડોક્યુમેન્ટની અંદર વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો, પતિ એનો એક્સપાયર થઈ ગયા છે તો એનો મરણનો દાખલો તમારે કઢાવવો પડશે। જો મરણનો દાખલો તમે ન કરાવ્યો હોય તો તમે કઈ રીતે કઢાવી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને હું આઈ બટન ઉપર આપી દઈશ। પછી અરજદારનું આધાર કાર્ડ જોશે, પછી અરજદારના રેશન કાર્ડની નકલ જોશે, બરાબર છે। જન્મનું પ્રમાણપત્ર એની જરૂરિયાત કમ્પલસરી નથી, હોય તો તમે આપી શકો છો। પછી વિધવા બહેનોનું કોઈ બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ। પહેલાં એવું જ હતું, ઇન્ડિયન પોસ્ટમાં જો તમારું અકાઉન્ટ હોય એ જ વેલિડ હતું, પણ હવે કોઈ પણ જે નેશનલાઇઝ બેંક છે એમાં તમારું અકાઉન્ટ હોય તો ચાલે છે, ઠીક છે। પછી છે જે વારસદારોનું પેઢીનામું તમે કઈ રીતે કઢાવી શકો એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ જો તમને ખ્યાલ ન હોય તો એની લિંક પણ તમને આઈ બટન ઉપર આપી દઈશ। પછી આવે છે તલાટીસીનું બાંહેધરી પત્રક, જે તમે ફોર્મ ભર્યું છે, આપણે ફોર્મ આગળ કઈ રીતે ભરી શકો એની આપણે વાત કરી છે, જેમાં તલાટીનું જે બાંહેધરી પત્રક હોય એની સાથે અટેચ કરેલું હોય છે, તો એ તમને ફોર્મની અંદર આવશે। પુનઃલગ્ન નથી કર્યા એ બધાનું પ્રમાણપત્ર એ પણ તમને તલાટી કાઢી દેશે, જે આપણે આગળ ફોર્મ કઈ રીતે ભરી શકો એમાં પણ એ છે અટેચ થયેલું હોય છે, ઠીક છે। તો તમારે અલગથી કઢાવવાની જરૂર પડશે નહીં, આ તમને બંને છે એ તલાટી કાઢી આપશે। પછી લાસ્ટમાં છે આવકનો દાખલો, તમારો આવકનો દાખલો જોશે, જે વિધવા બેન છે એના નામનો, જે તમે ગામની અંદર જે વીસીઓ છે એ તમને કાઢી આપે છે, એ એક દાખલો પણ વેલિડ છે। તમે તાલુકાનો દાખલો હોવો એમાં કમ્પલસરી નથી, અને જે અરજદાર છે એના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે। તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડી શકે છે વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે। તો હવે આપણે વાત કરીએ કે તો તમારે ફોર્મ સબમિટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો અને તમારે ક્યાંય સબમિટ કરવાનું હોય છે। તો આ છે વિધવા સહાય યોજનાનું ફોર્મ છે, જેની પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે, અને આ ફોર્મ તમારે તમારી તાલુકાની ઓફિસ હશે ત્યાં પણ તમારે મળી જશે, ઠીક છે। તો અહીંયા તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો છે, આ જે અરજદારની તારીખ છે, તમારો મામલતદાર તાલુકો જિલ્લો લાગતો હોય, મામલતદારશ્રીનું જે નામ હોય એ અહીંયા, અને અહીંયા બધી તમારી પર્સનલ ડિટેલ્સ ભરવાનું છે, તમારું નામ, પતિનું નામ, પિતાનું નામ, અવસાન ક્યારે થયા છે, તમારું બીપીએલ યાદીમાં નોંધણીમાં છે કે નહીં, એ જે તમારી પર્સનલ માહિતી હોય એ તમારે અહીંયા ભરી દેવાની છે। પછી એ તમારે તમારું એકરારનામું આવશે, એમાં તમારે સહી અને તમારે તારીખ અને અહીંયા સહી કરી દેવાની છે। પછી આ જે તમારે લાગુ પાડતું હોય એમાં તમારે યસ આપી દેવાનું છે। પછી બીજી વસ્તુ પણ આમાં એક એડ કરવામાં આવી છે કે વિધવા સહાય યોજના મેળવતા લાભાર્થીનું જો અકસ્માત દ્વારા મૃત્યુ થાય, આકસ્મિક મૃત્યુ કોઈ બી થાય અકસ્માતે, તો એને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનો વીરો પણ વારસદારને મળવાપાત્ર રહેશે। પછી આ તમને વિધવા નથી એનું પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર, આ તમારે ડેટા ભરી દેવાના છે, અને એ તમને છે એ તમારા તલાટી સહી સિક્કા કરી દેશે। જે આપણે અહીંયા ડોક્યુમેન્ટની અંદર વાત કરી કે તમારે પુનઃલગ્ન નથી કર્યા એનું પ્રમાણપત્ર જોશે, તો એ તમને તલાટી કાઢી દેશે, ઠીક છે। તમે ફોર્મ સાથે કરી શકો છો। પછી તમારો બીપીએલ સ્કોર અંગનો દાખલો એ પણ તમને આની અંદરથી મળી જશે। પછી તમારું પેઢીનામું એ પણ તમને તલાટી કાઢી દેશે। પેઢીનામાની થોડી અલગ પ્રોસેસ હોય છે, એમાં તમારે 3 સાક્ષીને બોલાવવાના હોય છે, તો એ તમારે 3 સાક્ષી અને પેઢીનામાના જેટલા પણ વારસદાર હોય એના તમારા આધાર કાર્ડ સબમિટ કરવાના છે, એટલે તમારું પેઢીનામું પર તમને તલાટી કાઢી આપશે, ઠીક છે। પેઢીનામાનું પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને આઈ બટન ઉપરથી મળી જશે, ઠીક છે। તો આ રીતે તમારે ફોર્મ ભરી દેવાનું છે। પછી આપણે જે ડોક્યુમેન્ટની વાત કરી એ ડોક્યુમેન્ટ બધા અટેચ કરી દેવાના છે। પછી જે તમારે લાગતી ઓળખતી ઓફિસ હોય, તમે ગામડામાં રહેતા હોય તો તમારી તાલુકાની ઓફિસ હોય, સિટીમાં રહેતા હોય તો જે સિટીની કચેરી હોય છે ત્યાં તમારે સબમિટ કરવાનું છે, મામલતદાર ઓફિસની, બરાબર છે। તો ત્યાં તમારે જઈને ફોર્મ સબમિટ કરી દેવાનું છે, એટલે મેક્સિમમ 2 થી 3 મહિનાની અંદર જો તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે તો તમારા જે અકાઉન્ટની અંદર છે પૈસા આવવાનું ચાલુ થઈ જશે। પછી જો તમારે આનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો, કેમ કે આમાં તમને કોઈ એપ્લિકેશન નંબર કે કોઈ બીજી વસ્તુ તમને મળશે નહીં, તમે ફોર્મ સબમિટ કરી દેશો એટલે કોઈ પણ તમને એક રિસિપ્ટ પણ આપવામાં આવશે,
નહીં. ઠીક છે, તો કે તમે ફોર્મ સબમિટ કરેલું છે, કોઈ એપ્લિકેશન પણ તમને આપવામાં આવશે નહીં. તો તમારે જો ફોર્મ ચેક કરવું હોય તો ઘણી અલગ રીત હોય છે, જેને આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો એ તમે ફોર્મનું સ્ટેટસ મીન્સ કે તમે એપ્લિકેશન આપી છે કે તમારું ફોર્મ પાસ થયું છે કે રિજેક્ટ થયું છે, જો તમારું એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય તો એ તમે કઈ રીતે ચેક કરી શકો એની પણ આપણે જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ, એ પણ તમે જોઈ શકો છો. બીજો રસ્તો એ છે, તમે તમારી જે ઓફિસ સબમિટ કરાવી છે ત્યાં તમે જઈ અને એને પૂછશો તો એ પણ તમને એપ્લિકેશનનું સ્ટેટસ કહી દેશે. જો એને કોઈ ક્વેરી આવશે તો તમારો જે મોબાઈલ નંબર હશે એમાં તમને ફોન પણ આવશે, કોઈ ડોક્યુમેન્ટમાં એને ક્વેરી હશે તો. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે વિધવા સહાય યોજનાનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો, કે એની માટે ડોક્યુમેન્ટ જોઈએ, કોણ આનો લાભાર્થી થઈ શકે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.